નસવાડી તાલુકાના અંતરિયાળ ગામનો રસ્તો બિસ્માર હોવાને લઈને 108 એમ્બ્યુલન્સ પણ ઘર સુધી પહોંચી શકતી નથી, જેને લઈને પ્રસૂતાને 1 કિલોમીટર સુધી ચાલીને ઝોલીમાં લાવીને 108 એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ હતી. નસવાડી તાલુકાના અંતરિયાળ ખેંદા ગામની પ્રસૂતા મહિલાને 1 કિલોમીટર પગપાળા ચાલી ઝોલીમાં નાખીને 108 સુધી સારવાર માટે લાવવામાં આવી હતી. ડુંગર વિસ્તારમાં 10 વર્ષ અગાઉ બનેલો રસ્તો બિસ્માર થતાં 108 પણ ઘર સુધી આવી શકતી ન હતી. ત્યારે નસવાડી તાલુકો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકા છે, જ્યાં મોટાભાગના લોકો ડુંગર વિસ્તારમાં વસવાટ કરતા હોય છે. નસવાડી તાલુકાના ડબ્બા, ખેંદા, કુપા, છોટી ઉંમર ગામને જોડતો રસ્તો 10 વર્ષથી વધુના સમય પહેલા બન્યો હતો. ત્યારબાદ આ રસ્તો ખૂબ બિસ્માર થઈ ગયેલો છે, જેને કારણે ત્યાં રહેતા લોકોને જીવન નિર્વાહ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. હાલ ખેંદા ગામમાં રહેતા રીનાબેનને સગર્ભા હોવાથી તેમને પ્રસવની પીડા ઉપડતા 108ને બોલાવવામાં આવી, પરંતુ રસ્તો ખૂબ જ બિસ્માર હોવાથી 108 ઘર સુધી આવી શકી ન હતી. ગામમાંથી પ્રાઇવેટ વાહન દ્વારા પ્રસૂતા મહિલાને લઈ જવામાં આવી હતી, પરંતુ એ વાહન પણ ખરાબ રસ્તાને કારણે અર્ધ વચ્ચે ફસાઈ જતા મહિલાને ઝોલીમાં નાખી બિસ્માર રસ્તા 1 કિલોમીટર સુધી ચાલીને 108 સુધી પહોંચાડવામાં આવી હતી. 108 દ્વારા દુગદા ગામના આરોગ્ય કેન્દ્રમાં મહિલાને દાખલ કરવામાં આવી. તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યા મુજબ રીનાબેનની હાલત સારી છે, ત્યારે ઘણા સમયથી આ રસ્તાનો અભાવ છે. સ્થાનિક લોકોની માંગ છે કે રસ્તો વહેલી તકે બને, જેથી ત્યાંના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે, અને આ માટે પ્રશાસનને માંગ કરવામાં આવી છે. यहाँ पर અંદર એમ્બ્યુલન્સ ના આવે ને આપણે કે રસ્તો આવવા બધું બનતો નહીં. ડંગરની સાથે આવી જાય, 2 જણ ફાઇલ ને મમતા કાર્ડ ને લઈ લે.